બનાસકાંઠાના અમીરગઢમાં મામલતદારના ખોટા સહી સિક્કાથી નકલી દસ્તાવેજો બનાવીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી 1.25 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। અરજદાર મામલતદાર પાસે જમીનનું પંચનામું કરાવવા ગયો હતો ત્યારે દસ્તાવેજ પર મામલતદારને શંકા ગઈ હતી। દસ્તાવેજની ચકાસ્યા બાદ તેમને ખબર પડી કે તેમના આ સહી સિક્કા અને આ દસ્તાવેજ નકલી છે। પોલીસે આરોપી કિરણ રણાવાસિયાની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। મામલતદાર ઓફિસના ઓરિજિનલ સિક્કા લઈને આવતો હતો। મામલતદાર સાહેબનું નામ લેતો હતો ને કે સાહેબ 25 રૂપિયા વ્યવહાર કરવો પડે તો કે મામલતદાર સાહેબ જોડેથી કરવાનો, એ મારે કરવાનો કે હું સાહેબ જોડું કે સાહેબે મને આટલે મળ્યા, સાહેબે મને મેં એટલે કર્યું, આટલા પૈસા આપ્યા। જે સાચી પહેલાં સ્ટાર્ટિંગ હું છેતરાણો, એને કીધે બીજા ખેડૂતો છેતરાણા, ત્રીજા ખેડૂતો છેતરાણા। હું વિશ્વાસ કેના ઉપર તો મારા એક બાપજી ઉપર સત્ય કે મારા મોમા બાપ બધું ખોટું થાય પણ મારા બાપજી ખોટું કરવા નહીં દે ને મારા હું મામાજી ભરોસે આવ્યો, વિશ્વાસમાં આવ્યા ને એ છેતરાણા ને એ કલેક્ટર સાહેબનું મામલતદાર સાહેબનું નામ લઈને કામ તો મારા બધું સેટિંગ છે એ રીતે થયું, બધું સેટિંગથી જ કામ ચાલ્યું હોય। બધા ખેડૂતોને લાલચ વતાવી કાગળિયું સિક્કા પાડીને બધા ખેડૂતો ભરવાના। તારીખ 31/1/2024 રોજ મામલતદાર અમીરગઢ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે કે તેમના સાઇન અને તેમના ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો મિસયુઝ કરીને કેટલાક લોકો દ્વારા જે છે એ મહાદેવિયા ઉમરકોટ પાસે આવેલી જમીન લોકોને આપવામાં આવી રહી છે। આ બાબતની ફરિયાદ મળતા પોલીસે તત્કાલ ધોરણે ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતા અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે। તેમાં ખાસ કરીને જે સૌથી પહેલું ભરતભાઈ દીપાજી માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા 35 થી 37 જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે। ત્યારબાદ વધારે તપાસ કરતા આ બધા જ ઓર્ડરો જે બનાવવા પાછળ જે મુખ્ય કાવતરાબાજ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવાસિયા, રહે બાલંદ્રા, તાલુકા